ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારું જ્યોતિ. હું તમારી સંસ્કૃતની ટીચર સ્વાગત કરું છું તમારું આજના લેક્ચરમાં. આપણે જોઈ રહ્યા હતા આપણો ત્રીજો પાઠ, જેનું નામ છે પરમ નિધાનમ, શ્રેષ્ઠ ખજાનો, ગ્રેટ ટ્રેઝર. આગળના લેક્ચરમાં આપણે એની સમજૂતી જોઈ અને એના શબ્દાર્થ જોયા. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું આ પાઠનું ટ્રાન્સલેશન. હું કહું છું એ જ પ્રમાણે કે આપણે જે સમજૂતી છે એ અત્યારે ગુજરાતીમાં જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. હું ગુજરાતીમાં તમને એક્સપ્લેન કરું છું, પણ એક્ઝામમાં આપણે જે ટ્રાન્સલેશન છે, ક્વેશ્ચન આન્સર છે એ અને શોર્ટ નોટ છે, આટલી વસ્તુ છે એ ઇંગ્લિશમાં લખવાની રહેશે. સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે, ગ્રામર છે, શ્લોક પૂર્તિ છે, આ બધી વસ્તુ છે એ આપણે સંસ્કૃતમાં લખવાની રહેશે. જ્યારે આપણે સ્કૂલે મળીશું ત્યારે જે કાંઈ તમારા ડાઉટ હશે એ આપણે ચોક્કસ સોલ્વ કરશું, બરાબર ને? તો શરૂ કરીએ આપણે ટ્રાન્સલેશન. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસીત. અતઃ તસ્ય રાજસભાયાં દૂરદેશાत् અનેકે વિદ્યાવિશારદાः પંડિતાः સમાગચ્છन्ति સ્મ. A king named Bhoj was the lover of learning, lover of fine arts and devoted to subjects. So many scholars, expert in laws, used to come to his royal assembly from far off countries. તો ભોજ નામના જે રાજા હતા એ વિદ્યાપ્રિય, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતા. આથી તેમની રાજસભામાં દૂર દૂર દેશમાંથી વિદ્યા વિશારદ એટલે કે જે વિદ્વાન લોકો છે, જે વિદ્વાન જે જુદી જુદી કલાઓના જ્ઞાતા છે, જાણકાર છે અને જેને એમના રસ છે, તો આવા પંડિતો છે એ રાજા ભોજની રાજસભામાં આવતા હતા. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત. સહ માર્ગે એકમ નવ આંગતુકમ અનઅભિજ્ઞમ યુવકમ પશ્યતિ. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આહ્વયતિ. તતઃ તયો મધ્યે એવં વાર્તાલાપઃ સજ્જાતઃ. Once Bhoj was seated in the round window of the palace. He sees a newly arrived, unacquainted young man in the street. He calls him into the palace in order to know who he is. Then between them the conversation took place in this way. રાજા ભોજ છે એ એકવાર પોતાના મહેલના ઝરૂખામાં છે એ બેઠા હશે, તો એમણે કોઈ અજાણ્યા યુવકને જોયો, નવા આવેલા યુવકને જોયો, જેને એમણે પહેલાં ક્યારેય પોતાના રાજ્યમાં જોયો ન હતો. તો એ યુવકને જોઈ અને રાજાને એનો પરિચય જાણવાની ઈચ્છા થઈ, એટલે એ યુવકને પોતાના મહેલમાં બોલાવે છે અને પછી બંને વચ્ચે જે વાતચીત થાય છે, જે સંવાદ થાય છે, એ આપણને સંવાદ અહીંયા પ્રસ્તુત છે. ભોજ ભવાન કઃ વર્તતે? યુવક અહમ ઘટપંડિતઃ અસ્મિ. ભોજ હુ આર યુ? યંગ મેન આઈ એમ ઘટપંડિત. રાજા ભોજ છે એ યુવકને પૂછે છે કે તું કોણ છે? એટલે યુવકે કહ્યું કે હું ઘટપંડિત છું. ભોજ ઘટપંડિત કિમ નામ ઘટપંડિત ઇતિ. એટલે રાજા એને ખૂબ આશ્ચર્ય લાગે છે. ભોજ ઘટપંડિત, વોટ ઇન્ડીડ ડઝ ઘટપંડિત મીન? એટલે રાજા છે એ ચકિત થતાં, આશ્ચર્યચકિત થતાં, એને નવાઈ લાગતા એ ફરી પ્રશ્ન કરે છે, ઘટપંડિત? ઘટપંડિત એટલે વળી શું? યુવક યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયि પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે. અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે. યંગ મેન,
just as there is water filled up to its brim in the pitcher. In the same way, there is full knowledge in me, so I consider myself to be ઘટ પંડિત. એ યુવક કહે છે કે જેમ ઘડો છે એ પાણીથી પૂરેપૂરો ભરેલો હોય છે, પરિપૂર્ણ હોય છે, એમ હું પણ જ્ઞાનથી ભરેલો છું, જ્ઞાનથી પરિપૂર્ણ છું. મારી પાસે બધી જ બાબતોનું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ભોજઃ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વ આત્માનમ તતો અપ્ય અધિકમ મત્વા અહંકારેણ સ યદિ ત્વમ ઘટઃ અસि તર્હિ અહમ મુદગ્ગરત્વેન વર્તે. મુદગ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ. અહમ અપि ઘટરૂપમ ભવંતમ વિનાશયામિ. ભોજ listening to the proud speech of the young man and thinking himself to be better than him proudly. If you are a pitcher, I am a hammer. The hammer breaks the pitcher by its own stroke. I will also destroy you like a pitcher. એટલે યુવક છે એ જે ગર્વ સાથે કહે છે કે હું જ્ઞાનથી ભરેલો છું, જ્ઞાનથી પરિપૂર્ણ છું. એટલે આ વાત સાંભળી અને રાજા છે એને યુવકની આ વાત સાંભળી એમ થાય છે કે હું પણ તેના કરતાં વધારે શ્રેષ્ઠ છું, ચડિયાતો છું. એટલે એનો અહંકાર તોડતા એ પણ અહંકાર સાથે રાજા છે એ યુવકને કહે છે કે જો તું ઘડો છે તો હું ધોકો અથવા તો હથોડો છું, હું ધોકા વડે તારા માટી ઘડા સમાન રૂપને તોડી કાઢીશ. એવી રીતે રાજા છે એ યુવકને કહે છે. યુવક યદિ ભવાન મુદગ્ગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિ ભવામિ. દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદગ્ગરમ ભસ્મ કરિષ્યામિ. યંગ મેન, ઇફ યુ આર લાઇક અ હેમર, I will become fire. Becoming fire which does the work of burning, I will reduce the hammer to ashes. એટલે યુવક છે એ પણ રાજાને પ્રત્યુત્તર આપતા કહે છે કે જો તમે ધોકો છો તો હું પણ અગ્નિ છું, હું પણ અગ્નિ બનીશ. અને આગ છે એનો સ્વભાવ છે કે બાળવાનો, સળગાવવાનો. એટલે હું અગ્નિ બની અને તમારા ધોકા સ્વરૂપને સળગાવી અને એને ભસ્મ કરી કાઢીશ. ભોજઃ ત્વમ યદિ વહનિત્વેન વર્તિષ્યસि તર્હિ અહમ વૃષ્ટિઃ ભવિષ્યામિ. વૃષ્ટેઃ પુરતઃ વહનિ સ્થાતુમ ન શક્નોતિ તથા ત્વમપि મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોષિ. ભોજ If you become fire, I shall become rain. Fire cannot stand before rainfall. Similarly, you cannot stand in front of me. એટલે રાજા કહે છે કે જો તું અગ્નિ બનીશ તો હું પણ વરસાદ બની જઈશ. વરસાદની સામે અગ્નિનું કોઈ સ્થાન હોતું નથી, એમ તારું પણ મારી સામે કોઈ સ્થાન નથી. એટલે આપણે સૌ જાણીએ છીએ કે વરસતા વરસાદમાં છે એ કોઈ પણ પ્રકારની આગ છે, અગ્નિ છે, એ આપણે સળગાવી શકતા નથી. એટલે રાજા કહે છે કે જો તું અગ્નિ થઈશ તો હું વરસાદ બની જઈશ, અને વરસાદની સામે અગ્નિનું સ્થાન નથી, એમ મારી સામે પણ તારું કોઈ સ્થાન નથી. યુવક વૃષ્ટિમ તુ વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહયિતુમ અર્હતિ. વૃષ્ટિરૂપમ ભવંતમ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ. યંગ મેન, બટ wind is able to blow rain anywhere with its own force. Becoming the wind, I will blow you here and there when you are in the form of rain. યુવક કહે છે કે વરસાદને પવન પોતાના બળથી આમથી તેમ કોઈપણ દિશામાં લઈ જાય છે. એટલે હું પણ જો તમે વરસાદ થશો તો હું
વાયુ બની જઈશ, પવન બની જઈશ અને પવન બનીને હું તમને અહીં આમથી તેમ અલગ અલગ દિશામાં દોડાવીશ. ભોજઃ યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વાયુભક્ષકઃ ભોજગઃ ભવિષ્યામિ. ભોજગઃ સન સતતમ વાયુરૂપમ ભવન્तं ભક્ષયિષ્યામિ. ભોજ ઇફ યુ આર wind, I will become a snake eating wind. Being a snake, I will eat you who are in the form of wind constantly. રાજા કહે છે કે જો તું પવન બની જઈશ તો હું પણ વાયુનું ભક્ષણ કરનાર, વાયુને ખાનાર સાપ બની જઈશ. સાપ છે એ સતત વાયુનું ભક્ષણ છે એને ખોરાક તરીકે ઉપયોગ છે એ કરતો રહે છે. યુવકઃ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પભક્ષકો ગરુડો ભવામિ. Young man, if you become the snake, I will become the eagle eating snake. યુવક કહે છે કે જો તમે સાપ બનશો તો હું પણ સાપને ખાનાર ગરુડ પક્ષી છે, ઈગલ પક્ષી છે એ બની જઈશ. ભોજઃ વાક્કેલિં વર્ધયન ત્વમ યદિ ગરુડઃ અસि તર્હિ અહમ ચક્રધારકઃ વિષ્ણુઃ ગરુડારૂઢઃ ભવતિ. ભોજ ટેકિંગ ધ પ્લે ઓફ વર્ડ્સ ahead. If you are the eagle, then I am Vishnu holding સુદર્શન ચક્ર. વિષ્ણુ રાઇડ્સ ઓન ધ eagle. એટલે રાજા ભોજ કહે છે કે જો તું ગરુડ બની જઈશ તો હું ચક્રને ધારણ કરનાર વિષ્ણુ બની જઈશ. કેમ કે વિષ્ણુ છે એ ગરુડ ઉપર સવારી કરે છે. ગરુડ પક્ષી છે એ વિષ્ણુ ભગવાનનું વાહન છે. એટલે કે જો તું ગરુડ બનીશ તો હું વિષ્ણુ બની અને ગરુડ ઉપર સવાર થઈશ. યુવકઃ મનસા વિષ્ણું પ્રણમ્ય ચ પાંડિત્યમ પ્રદર્શયન અગ્રે વદતિ. યદિ ભવાન ચક્રધરઃ વિષ્ણુઃ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાनं મુકુટમ અસ્મિ. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવં સંતિષ્ઠતે. Young man, bowing down to Vishnu mentally and displaying scholarship continues. If you are Vishnu holding chakra, I am the crown that looks beautiful on your head. The crown always stays on the head. એ યુવક છે એ વિષ્ણુ ભગવાનનું નામ આવતા મનથી એમને પ્રણામ કરે છે અને પોતાની પંડિતાઈ છે, પોતાનું પાંડિત્ય છે એ દર્શાવતો હોય એમ આગળ કહે છે કે જો તમે ભગવાન વિષ્ણુ બની જશો તો હું એ ભગવાનના મસ્તક ઉપર શોભતો મુકુટ બની જઈશ. એમ કે મુકુટ છે એ હંમેશા સૌથી ઉપર મસ્તક ઉપર રહે છે. ભોજઃ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાनं પુષ્પમ અહમ એવમ અહમ અધુના તવ ઉપરી સ્થાસ્યામિ. ભોજ experiencing the scholarship of the young man, then I am the flower looking beautiful on the crown. In this way I shall be above you. એટલે રાજા ભોજ કહે છે કે જો તું મુકુટ બની જઈશ તો હું એના પર ઉપર રહેનાર એ પુષ્પ બની જઈશ. કેમ કે પુષ્પ છે હંમેશા મુકુટની ઉપર શોભે છે. યુવકની વાત છે કે એ ભગવાન વિષ્ણુના માથા ઉપરનો મુકુટ બનવાની વાત કરે છે. એટલે ખરેખર એનામાં જે પંડિતાઈ છે, જે આવડત છે એ જોઈ એનું પંડિત્ય અનુભવીને રાજા છે એ હજી એનાથી પણ વધારે શ્રેષ્ઠ થવાનું કોશિશ કરે છે.
युवकः भवान् यदि पुष्पं भविष्यति तर्हि अहम् अपि भ्रमरो भूत्वा तव पुष्पस्य उपरि स्थास्यामि। Young man, if you become the flower, I shall also become a bee and be on you or the flower. એટલે યુવક કહે છે કે જો તમે પુષ્પ બનશો તો હું ભમરો બની જઈશ અને ભમરો બનીને હું તમારા પુષ્પ સ્વરૂપની ઉપર રહીશ. કેમ કે મુકુટની ઉપર જો પુષ્પ હોય તો પુષ્પની ઉપર પણ ઉપરનું સ્થાન છે એ કોનું હોય તો કે ભમરનું હોય છે. ભોજઃ एवं भवान् द्विरेफः तर्हि अहं सूर्यः पुष्पस्य अन्तः स्थितः भ्रमरः सूर्यास्तकाले बन्दी भवति अहम् अपि त्वां बन्दिनं करिष्यामि. भोज In this way, if you are a bee, I am the sun. The bee that is inside the flower becomes a prisoner there at the time of the sunset. I too will make you a prisoner. એટલે રાજા ભોજ કહે છે કે ભાઈ જો તું ભમરો બનીશ તો હું સૂર્ય બની જઈશ. સૂર્ય પુષ્પની અંદર રહેલો ભમર છે એ સૂર્યાસ્તના સમયે સનસેટના સમયે બંદી એટલે કે કેદી બને છે એમ હું તને બંદી બનાવીશ. ફૂલની અંદર ભમરો હોય અને જો સૂર્ય અસ્ત થઈ જાય અંધકાર થઈ જાય તો એ ફૂલ બંધ થઈ જાય અને ભમરો છે એ ફૂલની અંદર બંદી બની જાય છે. એટલે રાજા કહે છે કે હું પણ જો તું ભમરો બની જઈશ તો હું સૂર્ય બની અને તને બંદી બનાવી લઈશ. યુવકઃ અહો ભવાન સૂર્ય તર્હિ અહમ મહાપ્રભાવી રાહુસ્તુ સૂર્યમ ગ્રસ્તે. યંગ મેન Oh, if you are the sun, I am very powerful Rahu and Rahu swallows the sun. એ યુવક કહે છે કે જો તમે સૂર્ય બનશો તો હું પણ રાહુ બની જઈશ. કેમ કે રાહુ છે એ બહુ પ્રભાવશાળી બહુ શક્તિશાળી છે. જે રાહુ ગ્રહ છે એ સૂર્ય ગ્રહ છે એ સૂર્યનું ગ્રહણ કરે છે અને અંધકાર છવાઈ જાય છે. એટલે યુવક કહે છે કે જો તમે સૂર્ય બની જશો તો હું રાહુ બની અને તમારું ગ્રહણ કરી લઈશ. भोजः किश्चित् उच्चैः भवान् राहुश्च इत अहं राहुरूपाय दानं दास्यामि. दानग्रहणेन तवायं गर्वः निश्चयेन शान्तः भविष्यति. भोजः in a slightly loud voice, if you are Rahu, I will give money to you who has assumed the form of Rahu. This pride of yours will surely be subdued. એટલે રાજા કહે છે કે જો તું રાહુ બની જઈશ એટલે થોડાક મોટા અવાજે કહે છે આમ કંઈ ગુસ્સા સાથે હોય એવી રીતે કે જો તું રાહુ બની જઈશ તો હું તારા રાહુ રૂપને દાન આપીશ અને દાન મેળવીને તારો જે ગર્વ છે જે અભિમાન છે એ ચોક્કસ શાંત થઈ જશે. युवकः विहस्य चातुर्येण यदि भवान् दानी तर्हि अहं सन्तुष्टः. भवतः दानस्य प्रयासः निष्फलः भविष्यति. सर्वतः अलुब्धः अहं भवतः दानं न ग्रहीष्यामि. Young man, smiling cleverly, if you practice charity, then I am the one who is contented. Your effort of charity will be fruitless. Being absolutely free from greed, I shall not take money offered by way of charity from you. એટલે યુવક છે એ હાસ્ય સાથે ચતુરાઈપૂર્વક કહે છે કે જો તમે દાની છો તો હું પણ સંતોષી છું. એટલે તમારો જે દાન આપવાનો પ્રયાસ છે એ નિષ્ફળ જશે. કેમ કે બધી જ રીતે
નિર્લોભી એવો હું તમારું દાન છે એ સ્વીકારીશ નહીં, કેમ કે હું સંતોષી છું, મને કોઈ વસ્તુની જરૂરિયાત કે આવશ્યકતા છે નહીં. એટલે તમારો જે દાન આપવાનો પ્રયાસ છે, જે દાન આપવાની કોશિશ છે એ નિષ્ફળ જશે. एवं उत्तरोत्तरं विवादरतयोः भोजयुवकयोः मध्ये यदा सन्तोषस्य विषयः समुपस्थितः तदा समागते सन्तोषे सर्वं शान्तं भवति इति वचनानुसारं विवादो अपि स्वयमेव शान्तः. In this way, during the course of argument going on between Bhoj and the young man engrossed in controversy, when the topic of contentment came up, according to the maxim, when contentment comes, everything becomes quit, the argument also automatically stopped. રાજા ભોજ અને યુવક બંને વચ્ચે જે ચર્ચા ચાલતી હતી, જે વાદ સંવાદ ચાલતો હતો, એકબીજા કરતાં ચડિયાતા શ્રેષ્ઠ સાબિત કરવા માટેનો, જ્ઞાની સાબિત કરવાનો, તો એ ચર્ચામાં જ્યારે સંતોષ વિષય આવ્યો તો સંતોષ આવતા બધું શાંત બને છે. એ ઉક્તિ પ્રમાણે જે વિવાદ હતો એ પણ આપોઆપ પોતાની મેળે શાંત થઈ ગયો, કેમ કે સંતોષ છે એ સૌથી ઉત્તમ વસ્તુ છે. अन्ते चतुरं ज्ञानेन गुणेन च उपेतं तं पंडितं युवकं प्रणम्य धाराधिपतिः भोजराजः अवदत्, अयि घटपंडित गुणपूजके धारादेशे भवतः स्वागतम् अस्ति, भवान् विजयी जातः. सन्तुष्टं जनं न कोऽपि पराजेतुम् अर्हति, यतो हि सन्तोष एव पुरुषस्य परम निधानं वर्तते. Finally, bowing to the young scholar who was clever and endowed with knowledge and virtue, Bhojraj, the ruler of Dhara, said, "O Ghan Pandit, you are welcome in the kingdom of Dhara, that is the worshipper or quality. You have become victorious. No one can defeat a person who is contented, because indeed contentment is the great treasure of man." એટલે ચર્ચાના અંતે સંતોષ વિષય આવતા જે વિવાદ અટકી જાય છે, પૂર્ણ થાય છે. એટલે ચતુર જ્ઞાની અને ગુણયુક્ત એવા યુવકને પ્રણામ કરીને ધારા દેશના, ધારા રાજ્યના જે રાજા છે, અધિપતિ છે, સ્વામી છે એવા રાજા ભોજે એને કહ્યું કે હે ખંડ પંડિત, આ ગુણોના પૂજક મારા દેશ ધારા દેશમાં તારું સ્વાગત છે. તમે વિજેતા બન્યા છો, કેમ કે જે સંતોષી છે એને કોઈ હરાવી શકતું નથી. ખરેખર સંતોષ છે એ પુરુષનો શ્રેષ્ઠ અથવા તો ઉત્તમ ખજાનો છે. આવી રીતે આપણે જે પ્રસ્તુત પાઠ જોયો, તો પ્રસ્તુત પાઠમાં સંતોષ વિષયને કેટલું મહત્ત્વ છે એ દર્શાવવામાં આવ્યું છે. પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો, તો એ શ્રેષ્ઠ પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો પાઠમાં આપણે જાણ્યું, માહિતી મેળવી રાજા ભોજ વિશેની. એ રાજા ભોજ છે એ 11મી સદીની આસપાસ થઈ ગયા. માલવ પ્રદેશના રાજા હતા, જે હાલમાં મધ્યપ્રદેશ કહેવાય છે. તો એ ત્યાંનું ધારાનગરી છે, નાનું રાજ્ય છે, એના રાજા હતા. રાજા ભોજ છે એ સ્વભાવના કેવા હતા, તો કે વિદ્યાપ્રેમી હતા, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતા. જે વિદ્વાનો છે, જે જુદી જુદી કલાઓ, જુદી જુદી વિદ્યાઓ, અસ્ત્ર શસ્ત્ર વિદ્યાઓ છે, નાટ્યકલા છે, નૃત્યકલા છે, આ બધી કલાઓ, વિદ્યાઓ એમના પૂજક હતા, એમનું સન્માન કરનારા હતા. પોતે વિદ્વાન હતા અને વિદ્વાનોના એ જ્ઞાતા હતા, એમના જાણકાર હતા. તો જે કોઈ જુદી જુદી વિદ્યાના પારંગત લોકો છે, વિદ્વાનો છે, એમને પોતાના રાજ્યમાં, મહેલમાં બોલાવતા, રાજસભામાં એમને ઉચ્ચ સ્થાન આપતા, એમનું માન સન્માન કરતા હતા. જેમ અત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ પણ
ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ છે એને કાંઈ નામ મેળવવું હોય, એમની આવડત રજૂ કરી હોય તો એના બદલામાં એને ઇનામ છે, ટ્રોફી છે એ આપવામાં આવે છે. એવી જ રીતે રાજા ભોજ છે એ પણ આવા વ્યક્તિઓ હોય કલાના પંડિતો, વિદ્વાનો, તો એ વિદ્વાનો અને પંડિતોને એ પારિતોષિક છે, માન સન્માન આપતા હતા, ધન સંપત્તિ આપતા હતા, હીરા ઝવેરાત આપતા, જમીન અને ગાયો છે પહેલાંના સમયમાં પારિતોષિક સ્વરૂપે જમીન કે ગાયો છે, ઘોડા, હાથી એવું પણ આપવામાં આવતું હતું. રાજા ભોજ વિશેની ઘણી બધી આવી જુદી જુદી વાર્તાઓ છે અથવા તો કથાઓ છે, ઘટનાઓ છે કે જે રાજા ભોજને કેન્દ્રમાં મિડલમાં રાખી અને લખવામાં આવી હોય તો એ ભોજ પ્રબંધ નામના એના ગ્રંથમાં આપણે જાણી શકીએ છીએ. તો તમે લોકો પણ ઇન્ટરનેટ પર, યુટ્યુબ ઉપર રાજા ભોજ વિશેની આવી જુદી જુદી કથાઓ છે, વાર્તાઓ છે એ શોધી અને સાંભળજો અને તમને એમાંથી શું જાણવા કે શીખવા મળ્યું એ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરજો. તો આપણે અહીંયા ચેપ્ટર સમજૂતી, શબ્દાર્થ એટલે કે એના ગ્લોસરી અને એનું ટ્રાન્સલેશન કમ્પ્લીટ કર્યું. આજના હોમવર્કમાં આપણી જે ચેપ્ટર 3ની એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 7 રાઇટ ક્વેશ્ચન આન્સર, એમાં 4 ક્વેશ્ચન આપ્યા છે. એ 4 ક્વેશ્ચનના આન્સર છે એ તમારે ફેરબુકમાં લખવાના છે. આપણે અગાઉ પણ વાત થઈ છે કે કઈ રીતે ફેરબુક બનાવવાની છે. તો ફેરબુકમાં એક્સરસાઇઝના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર, ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર, અર્થ વિસ્તાર અને શોર્ટ નોટ, આટલી વસ્તુ છે એ ફેરબુકમાં લખવાની છે. ગ્રામરમાં આપણે 3 ટોપિક પૂરા થયા છે, કાળ પરિચય, સ્મપ્રયોગ અને સર્વનામ. આ 3 ટોપિક છે તમારે ગ્રામરની ફેરબુકમાં લખવાના છે. એ સિવાયનું જે ગ્રામર છે, માનો કે ટેક્સ્ટબુકનું આપણે એક્સરસાઇઝનું જે ગ્રામર છે, તો આપણે જે ગ્રામરના ટોપિક ચલાવીએ છીએ એ પ્રમાણે જ એ ટોપિક છે હું તમને કહીશ જે લખવાના હશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે એક્સરસાઇઝ આ 3જા ચેપ્ટરની એક્સરસાઇઝમાં જે 3જો ક્વેશ્ચન છે તો એ વિભક્તિ આધારિત છે. આપણે વિભક્તિ ભણીએ એટલે આપણને આવડી જાય. તો હજી આપણે વિભક્તિ ભણવાની બાકી છે, પણ આપણે સર્વનામ કર્યા છે. સર્વનામમાં જે રીતે વિભક્તિ આવે છે, કર્તા, કર્મ, કરણ, એ જ રીતે નામ વિભક્તિ આવશે. તો એ નામ વિભક્તિ આપણે શીખશું એટલે આપણને આ ક્વેશ્ચન 3 છે એ આવડી જશે. આપણો ક્વેશ્ચન નંબર 4 છે ધાતુરૂપ. તો એ આપણે જે કાળ પરિચય ભણ્યા છીએ, મી, વહ, મહ, સી, થ, તે, ઇતે, અંતે, ગ્રહિષ્યામી, ગ્રહિષ્યાવ, ગ્રહિષ્યામહ, તો એ છે કાળ પરિચય આધારિત. એટલે આપણે કાળના ટેબલ કરીએ એટલે આપણને ક્વેશ્ચન 4 છે એ આવડી ગયો. આપણે વિભક્તિ કરીશું એટલે આપણને આવડી જશે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 5 છે એ છે આપણા કાળ પરિચયના આધારે જ છે, પણ એ પણ તમે કાળના જે ટેબલ છે એના આધારે લખી શકો છો કે ભાઈ શું છે. તો કે મૂળ રૂપ લખવાનું, મૂળ શબ્દ શું છે જેને આપણે ધાતુ કહીએ છીએ, સંસ્કૃત મૂળ રૂપને ધાતુ, પછી કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, પદ, પરસ્મય પદ છે કે આત્મને પદ છે, પુરુષ પહેલો, બીજો, ત્રીજો અને વચન, એક વચન, દ્વિવચન, બહુવચન. તો પ્રશ્ન 4માં શું આપ્યું છે? ખાલી ઉદાહરણ આપ્યા છે, ફક્ત ઉદાહરણ જ છે કે કઈ એનો પ્રત્યય આપ્યો છે. એટલે એમાં પહેલો, બીજો, ત્રીજા પુરુષના આધારે એના પ્રત્યય એ નામ એ રૂપ લખવાનું છે. અને ક્વેશ્ચન 5માં એ જ આપ્યું છે, પણ એમાં પૂરી વિગત લખવાની છે કે ધાતુ શું છે, કાળ કયો છે, પદ કયો છે, પુરુષ કયો છે અને વચન કયો છે. તો આ જ રીતે આપણા દરેક વ્યાકરણના મુદ્દા છે આપણે ફેરબુકમાં મેઇન ટોપિક છે એની સમજૂતી અને એનું ઉદાહરણ લખીએ છીએ. એ જ આધારે આપણને સ્વાધ્યાયમાં પણ આપવામાં આવ્યા છે. આપણો ક્વેશ્ચન નંબર જે 6 છે, ક્વેશ્ચન નંબર 6, એમાં આપણને ગુજરાતી સેન્ટેન્સ આપ્યા છે અને બ્રેકેટમાં સંસ્કૃત વર્ડ આપ્યા છે. ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશમાં આપ્યા છે. તો એમાં શું કરવાનું છે? બ્રેકેટમાં જે શબ્દ છે એમાં નામ છે, વિભક્તિનો ઉપયોગ, વિભક્તિ અને ક્રિયાપદનો ઉપયોગ કરી અને આપણે સેન્ટેન્સ છે એ પૂરા બનાવવાના છે. તો આવી રીતે આપણી દરેક એક્સરસાઇઝ છે આપણે કમ્પ્લીટ કરતા રહીશું. જે કાંઈ આપણને ડાઉટ હશે તો એ જ્યારે આપણે સ્કૂલે મળશું ત્યારે ચોક્કસ ડાઉટને સોલ્વ કરશું. બાકી કાંઈ બીજા કોઈ જો ડાઉટ હોય તો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં શેર કરશો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.